નમસ્તે દર્શક મિત્રો, હંમેશની જેમ આજે પણ આપણે એક એવો વિષય લઈને આવ્યા છીએ કે જે સત્તા અને સત્તાની આસપાસ કેવા સમીકરણો રચાતા હોય છે. પછી એ કોંગ્રેસ હોય કે ભાજપ, કે પછી પાર્ટીને બાદ કરતા એના નેતાઓ કે નેતાઓની આજુબાજુ કેવા સમીકરણો રચાતા હોય છે. સોશિયો ઇકોનોમી પ્રકારના જે સમીકરણો હોવા જોઈએ એ કેવા રચાતા હોય છે એની આજે વાત કરવાની છે આપણે. કારણ કે ગુજરાતના લોકોની સુરક્ષા સાથે સીધી જોડાયેલી બાબત છે. ગુજરાતના લોકોની નૈતિકતા સાથે જોડાયેલી બાબત છે. કારણ કે ગુજરાતના નેતાઓ શુદ્ધ ચારિત્રવાન હોવા જોઈએ એવું લોકો ઈચ્છે છે, નહીં કે ચારિત્રહીન હોય, નહીં કે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય, નહીં કે એકબીજા સાથે મેળાપીપણા કરીને પોતાની રાજનીતિ, ગંદી રાજનીતિ જેને કહેવામાં આવે છે એ કરતા હોય. એવા નેતાઓને ગુજરાતે હંમેશને માટે ફગાવી દીધા છે. આવા જ 3 નેતાઓની વાત કરવી છે આજે. અગાઉ આની પહેલા આપણે ભાજપના ઘણા બધા નેતાઓની વાત કરી હતી, પરંતુ આજે કોંગ્રેસના 3 નેતાઓ એવા છે કે જે ની આસપાસના ઘણા બધા સમીકરણો બદલાઈ રહ્યા છે. હમણાં જે લોકસભાની ચૂંટણીનો માહોલ ઉભો થયો છે એમાં આ 3 જે નેતાઓ છે કોંગ્રેસના, એ 3 ભૂતપૂર્વ પ્રમુખો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ 3, ભરત સોલંકી, જગદીશ ઠાકોર અને અમિત ચાવડા. આ 3 નેતાઓની આસપાસનું રાજકારણ ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પ્રજા સાથે જોડાયેલું છે. કારણ કે વર્ષોથી આ ત્રિપુટી કોંગ્રેસ ઉપર કબજો જમાવીને બેઠેલી છે. કેટલાક જે નેતાઓને ડંખ માર્યા હતા આ ત્રિપુટીએ, એ નેતાઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે. હવે આ 3 નેતાઓમાંથી મોટા ભાગના 3માંથી 2 તો હવે પાર્ટી છોડવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અમિત ચાવડાની કંઈક સ્થિતિ હજુ કંઈક મજબૂત છે, એની સામે પણ કેટલાક આરોપો થઈ રહ્યા છે. પરંતુ ભરત સોલંકી અને જગદીશ ઠાકોરની ના પ્રમાણમાં અમિત ચાવડાની સ્થિતિ, રાજકીય સ્થિતિ આજે મજબૂત દેખાઈ રહી છે. ભરત સોલંકી એ જે કોંગ્રેસને જે ખતમ કરવાની ભૂમિકા ભજવી, ગંદી ભૂમિકા ભજવી, એના કારણે આખા ગુજરાતમાં એ બદનામ થઈ ગયા છે. અને એટલા માટે કોંગ્રેસના દિલ્હીના નેતાઓ, મૌડી મંડળ એમના ઉપર ખફા છે. હવે એની સામે જોતા પણ નથી, એમની સાથે વાત કરવાનું પણ ટાળે છે. આ આખી પરિસ્થિતિ આ લોકસભાના સંદર્ભમાં ઊભી થઈ છે. કોંગ્રેસની ફરી એક વખત આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. અને એટલા માટે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. રાજકીય કારણો કરતા સામાજિક કારણો પણ એટલા માટે જવાબદાર છે. આ ભરત સોલંકીએ જે જાહેર નોટિસ આપી હતી એના કુટુંબના સંદર્ભમાં એ નોટિસ પણ છે. અને ફરી એક વખત ભરત સોલંકીના પત્ની રેશમા સોલંકીએ આરોપ મૂક્યો છે કે તે ભરત સોલંકી ચારિત્રહીન હોવાના અનેક પુરાવા એને કેન્દ્ર સરકાર, કેન્દ્રની નેતાગીરી સમક્ષ મૂક્યા છે. એ વારંવાર કહે છે ભરત સોલંકીના પત્ની રેશમા સોલંકી કે મારો પતિ ચરિત્રહીન છે, એટલા માટે એને ટિકિટ ન મળી જોઈએ એ રજૂઆતો પણ એમણે કરી છે. જોકે એમણે અમિત ચાવડા સામે પણ કેટલાક વાંધાઓ રજૂ કર્યા છે દિલ્હીમાં, પરંતુ ભરત સોલંકી સામે વધારે એને પુરાવા સાથેની વાત એમણે કરી છે. સંગઠનના નામે પૈસા ભેગા કરવા અને ચારિત્રના આરોપોના કારણે કોંગ્રેસના 3 નેતાઓ, ઠાકોર નેતાઓ, જે ઠાકોર ત્રિપુટી તરીકે ઓળખાય છે, કે જેને કોંગ્રેસને અસ્તવ્યસ્ત કરી નાખી છે, આજે કોંગ્રેસનું અસ્તિત્વ રહેવા નથી દીધું. માધવસિંહ સોલંકી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને આજ સુધી એવી હાલત ઊભી થઈ છે. અને ફરીથી કોંગ્રેસ સત્તા પર નથી આવી. 1991 થી લઈને આજ સુધી આજે 35 વર્ષ થવા આવ્યા છે. 35 વર્ષ નાનો ગાળો તો નથી. ભારતીય જનતા પાર્ટી વચ્ચે બે ચૂંટણીઓ વિધાનસભાની એવી આવી કે જે કોંગ્રેસ જીતી શકે એમ હતી, છતાં પણ હારી ગઈ. 2022ની જે ચૂંટણી થઈ ત્યારે એની પહેલા 77 બેઠકો આવી હતી કોંગ્રેસને, અને આજે 17 ઉપર લાવીને મૂકી દીધી છે. અને જે 17 છે એ પણ ધીમે ધીમે કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે.
એને એટલા માટે એની પાછળનું મહત્વનું કારણ એવું માનવામાં આવે છે કે આ ત્રિપુટીના કેટલાક નેતાઓ એના માટે જવાબદાર છે અને હાઈકમાન્ડ એટલા માટે ટિકિટ આપવા તૈયાર નથી. ભરત સોલંકીએ દિલ્હીથી ટ્વીટ કરીને એવું કહ્યું હતું કે હું ચૂંટણી લડવા માંગતો નથી, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. જગદીશ ઠાકોરે પણ એની સાથે સાથે દિલ્હીથી એવી વાત કરી હતી કે હું પણ ટિકિટ લડવા માંગતો નથી. તો બંને માંગણી શા માટે કરી હતી? બંનેએ ઉમેદવારી નોંધાવવા માટેની કોંગ્રેસ સમક્ષ માંગણી કરી હતી. જો એમણે પહેલાથી જ તૈયારી હતી તો માંગણી શા માટે કરી? પહેલો સવાલ એ છે. એટલે કે લોકોને ભરમાવાની વાત કરી રહ્યા છે બંને નેતાઓ. હાઈકમાન્ડે ના પાડી દીધી છે સ્પષ્ટપણે કે તમે આ વખતે ઉમેદવાર નથી અને હવે ગાભા પોટલા લઈને તમે તમારા વિસ્તારમાં જતા રહો. ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો છે આ બંને નેતાઓને. જ્યારે અમિત ચાવડાને ટિકિટ ન મળે એટલા માટે કેટલીક લોબી પ્રયત્ન પણ કરી રહી છે. જોકે હજુ આણંદનું નામ જાહેર થયું નથી, એટલા માટે એમના માટે કેવું મુશ્કેલ છે અમિત ચાવડા માટે. પરંતુ એમની સામે કેટલાક આરોપો પણ થઈ રહ્યા છે અમિત ચાવડા સામે. તેથી એમની ટિકિટ પણ જોખમમાં તો છે જ. આ બધા નેતાઓ તરીકે આ બધા નેતાઓનો જે નેતાઓના નેતા જે છે એ ભરત સોલંકી છે અને ભાજપ સાથે સેટિંગ કરવામાં મૂળ કોંગ્રેસના અને હાલ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે પણ ઘણી બધી મદદ કરી હતી. આ ટોળીની મદદ કરતી અને એટલા માટે આજે ફરીને માધવસિંહ સોલંકીની યાદ આવે છે. કારણ કે આખરે માધવસિંહ સોલંકી સાથેની ઠાકોરવાદની જે ત્રીજી પેઢી અત્યારે ચાલી રહી છે એ રાજકીય વારસાનો અંત તરફ જઈ રહી છે. એ અંત આવે એ ગુજરાતના હિતમાં છે અને ગુજરાત એટલા માટે મજબૂત થઈ શકે એમ છે, એક મજબૂત વિરોધ પક્ષ આપી શકે એમ છે. ભલે સત્તા પર ના આવે તો કઈ નહીં, મજબૂત વિરોધ પક્ષ તો હોવો જોઈએ. 35 વર્ષથી સત્તા પર ન આવે એના માટે આજ ટોળકીમાંના ઘણા બધા નેતાઓ જવાબદાર છે. જ્યારથી કોંગ્રેસમાં માધવસિંહ સોલંકીએ ઠાકોરવાદ ચલાવ્યો ત્યારથી 1991થી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર ક્યારેય નથી આવી. માધવસિંહ સોલંકીનો વારસો તેમના પુત્ર ભરત સોલંકીએ આગળ વધાર્યો અને સત્તા પર ન જ આવે દીધી કોંગ્રેસને. અનેક એના કારણો પણ છે. અનેક ભરત સોલંકી કેમ એ સત્તા પર ન આવવા દીધી એના માટેના ઘણા બધા કારણો છે. અને કોંગ્રેસના કાર્યકરો તો સ્પષ્ટપણે કહે છે કે કોંગ્રેસના જો સૌથી કોઈ મોટા વિલન હોય તો એ ભરત સોલંકી છે અને અહેમદ પટેલ હતા, જે તો હવે તો એ મરહૂમ થઈ ગયા છે. આ બે મહત્વના નેતાઓ એના માટે જવાબદાર હતા અને આ નેતાઓની આસપાસના જે ખાસ કરીને દિલ્હીથી આવતા નેતાઓના સામે કેવા આરોપો થાય છે એ આરોપો પણ આપણે સાંભળવા જેવા છે. કોંગ્રેસના જ એક કાર્યકર જે આરોપ મૂક્યા હતા એના જ શબ્દોમાં આપણે સાંભળીએ કે શું કહી રહ્યા છે. और बीजेपी से भारी पैसे उठाए. एक आंकड़ा मेरे पास है कि से नालायक और गद्दार लोगों को कांग्रेस से निकालना है. रघु शर्मा ने कांग्रेस के साथ जो गद्दारी करी है उसके लिए मैं केकड़ी की जनता को अपील करने आया हूं, राजस्थान के लोगों को अपील करने आया हूं कि ये बात लोगों तक पहुंचे और उसको 50,000 से ज्यादा वोट से हराकर और फ्यूचर में कांग्रेस के साथ ऐसे कोई भी लोग गद्दारी नहीं करे. नमस्कार मित्रों, मैं तेजस पटेल गुजरात से. कुछ कार्यकर्ताओं के फोन आए केकड़ी से कि किस प्रकार से रघु शर्मा जी ने केकड़ी आते ही अपना अहम और घमंड बताया उन कार्यकर्ताओं को जिन्होंने चुनाव के वक्त रघु जी के लिए काम किया था. चुनाव हारने के बाद में 14 दिन बाद रघु जी कांग्रेस के कार्यालय पहुंचे. नंबर 2, चुनाव हारते ही ये रघु जी जो स्वास्थ्य मंत्री थे वो कांग्रेस के तमाम ग्रुपों से निकल गए. भैया ऐसा क्यों किया? चुनाव के पहले तो कांग्रेस के ग्रुपों से जुड़े हुए थे. चुनाव हारने से क्या लोगों से प्यार कम हो जाता है? लोगों के रिलेशन कट कर देना है क्या? तीसरी चीज है, अब केकड़ी के कार्यकर्ताओं को गद्दार बोल रहे हैं, यह और बोल रहे हैं कि गद्दारों को कांग्रेस के कार्यालय से निकल जाना चाहिए. भाई साहब, आपने गुजरात में जो करी वो गद्दारी नहीं है क्या? भाई साहब, कांग्रेस के केकड़ी के कार्यकर्ता आपसे ही गद्दारी सीख रहे हैं और आपने जो गुजरात के साथ किया, जो लोगों के साथ किया, वो आपके साथ हो रहा है. भाई साहब,
आप चुनाव हारने का नतीजा कारण कार्यकर्ता को बता रहे। असली कारण कांग्रेस के कार्यकर्ता नहीं है साहब। कार्यकर्ता बहुत छोटे लोग होते हैं और पार्टी को मां मानते हैं साहब। वो बिना लालच से काम करते हैं। पैसा खाते हैं नेता लोग, भ्रष्टाचार करते हैं नेता लोग। कार्यकर्ता लोग तो लोगों के काम करते हैं, उनके नेताओं के दिए हुए काम करते हैं। भाई साहब, चुनाव हारने का कारण आपको नहीं पता है क्या? आपका बेटा सागर टैक्स को नहीं जानते आप? आपके बेटे ने लोगों से वसूली करी, इसके कारण ये आप हार गए हैं। भाई साहब, आपको मालूम नहीं है नगर पालिका में चेयरमैन बनाने के लिए आपने कितने करोड़ लिए थे? बताओ लोगों को, लिए थे कि नहीं लिए थे वो भी बताओ, कितने लिए थे वो भी बताओ। भाई साहब, कांग्रेस के कार्यकर्ताओं को आप कांग्रेस के लिए जान भी दे सकते हैं। वो गद्दार और दोगले नहीं है। गद्दार और दोगले तो आप है भाई साहब, और आपको स्वीकार लेना चाहिए कि आप दोगले और गद्दार है। गुजरात में आपने कितनी गद्दारी करी हुई है वो सबको बता देना चाहिए। परसों भी आपने टिकट दिया हुआ एक एमएलए चिराग पटेल, उसने कांग्रेस से रिजाइन कर दिया। अब क्या मान रहे हैं? क्या हालत करी है? लोगों ने नहीं बताया था कि चिराग पटेल बीजेपी में जाने वाला है? पूरे गुजरात को मालूम था, फिर भी आपने बीजेपी के कहने से उसको टिकट दिया है। भाई साहब, आप गद्दार है, गद्दार थे और आपका खून में गद्दारी, आप गद्दार रहेंगे। आपका बेटा भी गद्दार है और वो भी खंडनी खोर है, वसूली करता है और पूरी जिंदगी ऐसा ही रहेगा वो भी। वो आप बाप बेटे सुधरने वाले नहीं है। मैं कांग्रेस के कार्यकर्ताओं से अपील करता हूं कि इन दोनों को समाज से दूर कर देना चाहिए। जहां पे मिले वहां पे उनको करारा जवाब दीजिए। हारने का कारण कार्यकर्ता है क्या? आपका बेटा और आपके संस्कार है। क्यों कर रहे हैं जिसके मैनेजमेंट के साथ आपको कोई लेना देना नहीं है? आप गुजरात में 50 से ज्यादा सीटों पर 10-10 हजार वोट छोड़ के गए हैं। आप 50 से ज्यादा सीटों पर गुजरात में डिपॉजिट डूल करवा के गए हैं। गुजरात की कांग्रेस को आपने खत्म कर दी है। रघु जी, मैं कांग्रेस का एक सच्चा कार्यकर होने के नाते गुजरात कांग्रेस को आपने जो नुकसान किया है उसके लिए 24 घंटे में मैं आपका राजीनामा मांग रहा हूं। आपको रिजाइन कर देना चाहिए। और रघु जी, क्या आप लोकसभा की तैयारी कर रहे हैं क्या? लोगों को बेवकूफ बना रहे हैं, केकड़ी के लोगों को, अजमेर के लोगों को, राजस्थान के लोगों को। क्या गुजरात में क्या कांड किया वो अभी सारे राजस्थान को मालूम है। आपके बेटे सागर को, जिसको लोग सागर टैक्स के नाम से जानते हैं, अब सागर टैक्स को, आपके वो बदमाश बेटे को आप राजनीतिक उत्तराधिकारी घोषित करना चाहते हैं। तो हम जैसे नए कार्यकरों का क्या होगा? कांग्रेस को क्या नया लीडरशिप नहीं देना है क्या? आप जैसे बुढ़े लोगों को, आप जैसे बुढ़े के बदमाश बेटों को राजनीति में ला करके नई युवा पीढ़ी को कांग्रेस की खत्म कर देना चाहते हैं क्या रघु जी? 24 घंटे में इस्तीफा देना चाहिए और वो बताना चाहिए कि गुजरात के अंदर 50 सीटों पे हालत क्यों ऐसी करी। 3 राज्यों के चुनाव में ऐसी हालत नहीं हुई, आगे के राज्यों के चुनाव में ऐसी हालत नहीं हुई, खाली गुजरात में ऐसी हालत क्यों हुई उसका जवाब देना चाहिए। और आपके बदमाश बेटे की राजकीय कारकिर्दी खत्म हो चुकी है, आपको यह स्वीकार लेना चाहिए। और कांग्रेस की युवा पीढ़ी को आगे आने देने की मैं नई युवा पीढ़ी को विनती करता हूं। रघु शर्मा जहां मिले वहां पे उसको करारा जवाब दीजिए। वो जहां पे मिले वहां पे पूछिए कि गुजरात की यह हालत क्यों करी, और पूछिए कि सागर जैसा बदमाश उसका बेटा क्या राजनीति के लिए योग्य आदमी है? क्या राजनीति का स्तर इतना गिर गया है कि ऐसे वसूली करने वाला ये बच्चा राजस्थान के लोकसभा का चुनाव लड़ेगा? रघु शर्मा जैसे नेता का वो उत्तराधिकारी बनेगा क्या? क्या साबित करना चाहते हैं रघु जी आप? क्यों बेवकूफ बना रहे केकड़ी के लोगों को? क्यों बेवकूफ बना रहे केकड़ी के गांव के लोगों को? क्यों बेवकूफ बना रहे अजमेर के लोगों को? 24 घंटे में रिजाइन करिए रघु जी। आपकी ये नौटंकी अब ज्यादा नहीं चलने वाली है। अच्छे से बोल के लोगों के वोट खरीदे नहीं जा सकते हैं। आप हार गए हैं। अरे आप बात कर रहे हैं कि 92,000 वोट लाए। क्या बात कर रहे हैं? 92,000 वोट लाए तो गुजरात में क्यों 10-10 हजार वोट वाले लोगों को टिकट दिया आपने? 10 सीट में ऐसी बोल सकता हूं जहां पे 10-10 हजार वोट लेके आए। ऐसे लोगों को क्यों टिकट दिया? जब आपको 92,000 वोट आए हैं तो आप इतने बेवकूफ नहीं थे कि 10-10 हजार वोट लेने वाले लोगों को आप टिकट दे दे। आपने गद्दारी करी है पार्टी के साथ और आपका राजनीतिक कैरियर खत्म हो गया है। साथ में सागर टैक्स का राजनीतिक कैरियर खत्म हो गया है। रघु जी, अब जल्द ही स्वीकार लीजिए तो आपकी जिंदगी तो बिगड़ गई है। आपका मौत अच्छा आएगा। अभी आपके पास एक ही काम बचा है, भगवान का नाम लीजिए। बाकी बची जिंदगी વાત કરી ગુજરાતના અમદાવાદના કોંગ્રેસના એક કાર્યકર કે જે પોતાનું નામ પણ વિડીયોમાં કહે છે, એમણે બધી જ વિગતો હાઈકમાન્ડને આપી હતી કે ગુજરાતમાં કયા કયા પ્રકારના કાંડ થયા હતા, કોને ટિકિટ કેમ આપવામાં આવી હતી. રઘુ શર્મા કે જે નિરીક્ષક હતા ગુજરાતના,
અને રાજસ્થાનના આરોગ્ય પ્રધાન રહી ચૂકેલા હતા. ત્યાંથી એને રાજીનામું અપાવીને અહીંયા એને ચાર્જ સોંપ્યો હતો રાહુલ ગાંધીના મોટી ભૂલ હતી એને ચાર્જ આપ્યો, કારણ કે આખી આ જે ટોળકી બની ગઈ હતી. નહીતર ભરત સોલંકી થી લઈને જગદીશ ઠાકોર જ્યારે પ્રમુખ હતા ત્યારે એને વાંધો ઉઠાવવો જોઈતો હતો કે આ જે 50 લોકોને જે ટિકિટ આપી છે, જેને 10,000 વોટ મળ્યા છે, એને ટિકિટ ન આપો, એની સામે વિરોધ કરવો જોઈતો હતો. તેમ છતાં જો રઘુ શર્મા ટિકિટ આપવા તૈયાર હતા તો રાજીનામું આપી દેવું જોઈતું હતું જગદીશ ઠાકોરે. કેમ આ બધાની સાથે ઇન્વોલ્વ થઈ ગયા? બલવંતસિંહ રાજપૂત સાથે શું તમારા સંબંધો હતા? એ બધી જ બાબતો ગુજરાતમાંથી હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવી છે. 2022ની ચૂંટણી એટલા માટે ગુમાવી તેને લોકસભા પણ ગુમાવવા માંગતા હતા એટલે ટિકિટની માંગણી કરી તમે, અને કોંગ્રેસ હાઈકમાન્ડ સમજી ગયું છે. આણંદની લોકો રાહ જોઈ રહ્યા છે, પછી ઘણા બધા ફેરફારો થઈ શકે છે કોંગ્રેસમાં પણ. આજ તમારા જે નજીકના કાર્યકરો છે એ જ વિરોધ કરશે જો આણંદમાં યોગ્ય વ્યક્તિને ટિકિટ નહીં આપવામાં આવે તો. કારણ કે કોંગ્રેસમાં ફૂટેલ અને ખૂટેલ નેતા કોણ છે એ હવે બધા જ જાણી ગયા છે, અને ચારે બાજુથી એક જ નામ આવે છે, ભરત સોલંકીનું. હવે દિલ્હીમાં એનું નામ નખાઈ ગયું છે. લીડસર ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ગીલા મોઢે પરત ફરવું પડ્યું હતું બંને નેતાઓએ. તેમણે ગુજરાતમાંથી ચૂંટણીના ઉમેદવાર પક્ષે બનાવ્યા નથી. એ ભલે ઢોંગ કરતા હોય પણ પક્ષે જ ના પાડી દીધી છે. તો પછી જો તમારે ચૂંટણી જ નથી લડવી તો શા માટે ટિકિટ માંગી હતી? પહેલો સવાલ એ છે. બંને નેતાઓ જગદીશ ઠાકોર અને ભરત સોલંકી સાણા થઈને પોતે ના પાડી રહ્યા હોય એનું રટણ કરી રહ્યા હતા. પણ વાસ્તવિકતા તો એ છે કે રાષ્ટ્રીય કોંગ્રેસે તેમને ઉમેદવાર જાહેર કર્યા નથી. હવે બીજા એક ઠાકોર નેતા અમિત ચાવડા પણ પોતાના ભાઈ ભરત સોલંકીની લાઈનમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, અને એની સામે ઘણા બધા આરોપ થઈ રહ્યા છે. કેટલાક કોંગ્રેસની એક જે કાર્યકર છે એની સાથેના જે ચેટ થયેલા હતા એ ચેટ પણ હવે જાહેર થઈ રહ્યા છે. જોકે આ અંગે અમિત ચાવડાને પૂછવામાં આવ્યું મેસેજ દ્વારા કે આ ચેટ જે છે એ શું છે, તમારું છે, ત્યારે એમણે એવું કહ્યું હતું કે આ જે ચેટ જે જાહેર થયું છે એ મારું એકાઉન્ટ હેક કરીને 2 વર્ષ પહેલા કોઈકે આ પ્રકારના મેસેજ કરેલા છે, મેં નથી કર્યા. ચલો માની લઈએ એની વાત અમિત ચાવડાની. જોકે અમિત ચાવડાની ઇમેજ પણ એવી છે કે દેખાવમાં, બોલવામાં, ચાલવામાં એક ભલા ભોલા નેતા તરીકેની એની ઇમેજ છે, એક છાપ છે આખા ગુજરાતમાં. તો પછી આ હાર માટેના જે કારણો છે એ કારણોમાં તમે પણ એટલા જ ઇન્વોલ્વ તો છો જ. ગુજરાતમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પૂરી કરી તે જ દિવસે ભરત સોલંકી અને જગદીશ ઠાકોર, રાહુલ ગાંધી આજે ભારત જોડો યાત્રા હમણાં જે આવી ગયા આદિવાસી પટ્ટામાં આવીને ગયા, એ જેવું ગુજરાત જેવું છોડ્યું એની સાથે જ આ બંને નેતાઓ દિલ્હી ગયા હતા અને ત્યાં 2 દિવસ રોકાયા હતા. ટિકિટ માટે કરગડતા હતા, પણ હાઈકમાન્ડે બંનેને સ્પષ્ટ ના પાડી દીધી, તમારે ચૂંટણી લડવાની નથી. રાહુલ સાથે બેઠક થઈ એમાં બંનેને કહી દેવામાં આવ્યું હતું. બંને નેતાઓ ત્યાંથી દિલ્હી છોડી દેવું પડ્યું હતું, અને દિલ્હી હાઈકમાન્ડને ડર છે કે ગુજરાતના નેતાઓ લોકસભામાં પણ વિધાનસભાની જેમ ભાજપ સાથે ગોઠવણ કરી લેશે, એટલા માટે. તેથી એક પછી એક નેતાઓને કાપવામાં આવી રહ્યા છે. ભાજપના નેતાઓની જેમ કોંગ્રેસના નેતાઓ પણ હવે સમજી ગયા છે કે પાર્ટી એમને ઉમેદવાર નહીં બનાવે, એમનો રાજકીય સૂર્યાસ્ત નો આરંભ થઈ ગયો છે. દિલ્હીમાં હતા ત્યારે જ તેમણે ટ્વીટ કરીને જાહેર કર્યું હતું કે હું ચૂંટણી લડવા નથી માંગતો. આ ઢોંગ શાના માટે? ભરત સોલંકીના પત્ની આના માટે સૌથી વધારે કારણભૂત છે, કારણ કે ભરત સોલંકીના પત્નીએ એની સામે, ભરત સોલંકી સામે અનેક આરોપો મૂક્યા હતા અગાઉ. આજે પણ રેશમા સોલંકીએ 13મી માર્ચ 2024માં આજે પણ
સત્ય ડે સમક્ષ કહ્યું હતું કે ગુજરાતની પ્રજાને મારી અપીલ છે કે ભરત સોલંકી જેવા ચરિત્રહીન માણસને ઉમેદવાર ન બનાવવામાં આવ્યા તે સારું થયું છે. મેં દિલ્હીના નેતાઓને તે અંગેના તમામ પુરાવા મોકલી આપ્યા હતા. આવા માણસને કેવી રીતે ચલાવી લેવાયા હતા કોંગ્રેસમાં, એ એક મોટો સવાલ આજે પણ ઉભો થયો છે. દિલ્હી નેતાઓએ ભરત સોલંકીની તુરંત હકાલપટ્ટી કરે એવી મારી માગણી છે, એવી માગણી પણ એમણે કરી હતી. આજે કોરોના વખતે ભરત સોલંકી માંડ બચ્યા હતા હોસ્પિટલમાં સારવાર લઈને, ત્યારે પણ આ રેશમા સોલંકીએ એમની સારવાર કરી હતી એમની સાથે રહીને. ત્યારે એની ખબર કાઢવા માટે આ બધા જ નેતાઓ ગયા હતા. કોંગ્રેસને વ્યભિચારનું કેન્સર કરતો આ ઘટના હતી. માત્ર ભારત જ નહીં પણ અમિત ચાવડાની હકાલપટ્ટી થવી જોઈએ. ભરત સોલંકી જ નહીં, અમિત ચાવડાની હકાલપટ્ટી પણ થવી જોઈએ એવી એમણે આજે માગણી કરી છે. એમણે આ બંને મારું જીવન બરબાદ કરી નાખ્યું છે. ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આમને ક્યારેય ન સ્વીકારો. જો તમારે સલામતી જોઈતી હોય તો ક્યારેય નહીં. કારણ કે 71 વર્ષ ભરત સોલંકીને થયા છે, છતાં આજે પણ અદાલતની ઉપરવટ જઈને લિવ ઇન રિલેશનમાં રહે છે. 20 થી 25 વર્ષનો ગાળો હોય એવી યુવતીઓ સાથે એના રિલેશન્સ છે. આજે પણ એ માનસિક પાગલ થઈ ગયા છે આના માટે થઈને. આ જોઈએ જ્યારે એમના પર રેશમા સોલંકી જ્યારે ભરત સોલંકી ઉપર એના ઘરે જઈને એની ગર્લફ્રેન્ડને પકડી હતી ને ભરત સોલંકીને માર માર્યો હતો, એ આપણે જોઈએ. પોલીસ બોલ. આ ભરત સોલંકીનું ચારિત્ર દેખાય છે આ વિડીયોમાં. એમના પત્ની જ જ્યારે એને ભરત સોલંકી એક ગર્લ ફ્રેન્ડ સાથે હોય છે ત્યારે જ અચાનક એ સ્થળ ઉપર પહોંચી જાય છે અને ત્યાં ભરત સોલંકીને માર પણ મારે છે. આ બધી જ બાબતો રાહુલ ગાંધી સમક્ષ મૂકવામાં આવી હતી, કોંગ્રેસના હાઈકમાન્ડ સમક્ષ મૂકવામાં આવી હતી અને એ સમયે પણ રાહુલ ગાંધીએ ભરત સોલંકીનું અપમાન કર્યું હતું અને ત્યાંથી ભરત સોલંકી થોડા મહિના પહેલા ત્યાંથી નીકળી ગયા હતા અને અમિત શાહને પણ મળવા ગયા હતા. શાના માટે મળવા ગયા હતા એ અમિત શાહને? કારણ કે રાહુલ ગાંધીએ ભરત સોલંકીને સ્પષ્ટ કહી દીધું હતું કે મુજે સલાહ મત દો. નારાજગી વ્યક્ત કરી હતી એમણે. આ ઘટના પછી સોલંકી અમિત શાહને મળવા ગયા હતા. શું થયું એ પ્રજા વચ્ચે એમણે જાહેર કરવું જોઈએ, હજુ સુધી નથી કર્યું. પણ કોંગ્રેસના અંદરના વર્તુળો એવું કહે છે કે એ ઘટના પછી રાહુલે જ્યારે એમને અપમાન કરીને કાઢી મૂક્યા ત્યાર પછી એ ભાજપમાં જવા માંગતા હતા, પણ અમિત શાહ તો શાણા છે, એને ભાજપમાં ન લે. ફરી થોડા દિવસ પહેલા એવું જ થયું દિલ્હીમાં. 1985માં માધવસિંહ સોલંકીએ જે ઠાકોર અને ક્ષત્રિયવાદ શરૂ કર્યો હતો તેવો ફરી એક વખત ભરત સોલંકીએ ગુજરાતમાં ઠાકોરવાદ શરૂ કર્યો હતો. આજે પણ એ ચાલુ છે. સતત કેટલા વર્ષોથી પ્રદેશ પ્રમુખ કોણ છે? ઠાકોર. શું આ આઝાદી વખતનો કોંગ્રેસ છે કે જે સર્વ સમાજ માટેનો પક્ષ હતો? શા માટે આવું કરવામાં આવી રહ્યું છે? અને એમાંય ભરત સોલંકીએ જે જ્ઞાતિવાદ અપનાવ્યો હતો એનું એક સૌથી મોટું મજબૂત ઉદાહરણ 2017ની ચૂંટણી છે. ત્યારે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવી શકે એમ હતી, છતાં પણ એટલું જોઈએ એટલો પ્રયત્ન ન કર્યા. જે પાટીદારોનું આંદોલન ચાલતું તેમાં હાર્દિક પટેલે પણ કોંગ્રેસને મદદ કરી હતી જીતવા માટેની, અને જિલ્લા પંચાયતો જે કોંગ્રેસની આવી હતી
એમાં આ જ સૌથી ફેક્ટર મહત્વનું હતું. પાટીદારોએ ભાજપથી વિમુખ થઈને કોંગ્રેસને ફરી એક વખત મત આપ્યા હતા અને માધવસિંહે જે 1985માં જે ભૂલ કરી હતી એવી જ ભૂલ ભરતસિંહ સોલંકીએ કરી હતી. જે જિલ્લા પંચાયત ચૂંટાઈ આવ્યા હતા, સત્તા પર આવ્યા હતા, એમાં ઠાકોર પ્રમુખ બનાવ્યા હતા ઘણા બધાને. જેણે મત આપ્યો તેને બાજુ પર મૂકી દેવામાં આવ્યા અને ઠાકોરોને પ્રભુત્વ આપવામાં આવ્યું. આવું હાર્દિક પટેલે ત્યારે પણ આરોપ મૂક્યો હતો, કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા. આ જે વંશવાદ ચાલ્યો છે ગુજરાતમાં, આ વંશ એનું આ કારણ છે. જ્ઞાતિવાદ જે ચાલ્યો છે એનું આ કારણ છે. ગુજરાતના લોકો હવે ભાજપને ઉખેડી ફેંકી દેવા માંગે છે વારંવાર. કેટલી બધી, ઓછામાં ઓછી 2 ચૂંટણીઓ એવી હતી વિધાનસભાની કે જે ભાજપ હારે એમ હતું. એને જીતાડવામાં કોનો હાથ હતો? 77 માંથી 17 કોણે લાવી દીધી? રઘુ શર્મા સાથે મળીને. આ બધી જ બાબતો જ્યારે હાઈકમાન્ડ સમક્ષ ગઈ ત્યારે ધીમે ધીમે એનું જે મિજાજી પણું જે હતું, ભરત સોલંકીનું ઉદ્ધતાઈ ભર્યું જે વર્તન હતું, ઠાકોરવાદ જે હતો, કોંગ્રેસમાં પોતાનું પ્રભુત્વ રહે એ માટેના તમામ જે પ્રયત્નો કરતા હતા, જે જૂથવાદ ચલાવતા હતા, એ બધો પર્દાફાશ હવે થઈ ગયો છે. અને એટલા માટે ગુજરાત કોંગ્રેસ એક શુદ્ધિકરણના માર્ગે છે. અમિત ચાવડા જે સારી ઇમેજ ધરાવે છે એમણે સુધરી જવાની હવે જરૂર છે. નહીતર એમની સામેના જે આરોપો છે એના કેટલાક પુરાવાઓ પણ હવે થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. જો એ નહીં સુધરે તો અમિત ચાવડા માટે ગુજરાતના લોકોને માન પણ છે, એ વ્યક્તિ તરીકે સારા છે. ભરત સોલંકી જેવા તો નથી જ. ભલે બંને ભાઈઓ થતા હોય, કૌટુંબિક ભાઈઓ, છતાં પણ એકંદરે એમના પર લોકોને થોડો ભરોસો છે. પરંતુ હવે જે આખી પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે એમાં કોંગ્રેસના જે આ બની બેઠેલા નેતાઓ એક પછી એક સાફ થઈ રહ્યા છે અને નવી કોંગ્રેસનું નિર્માણ થઈ રહ્યું છે. ભલે આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક ના આવે, પરંતુ શુદ્ધિકરણની પ્રક્રિયા તો થઈ જ ગઈ છે. જે સફેદ વાળ ધરાવનારાઓ નેતાઓ હતા એ ધીમે ધીમે કોંગ્રેસમાં હવે એક બાજુ પર મુકાઈ રહ્યા છે. એનો ગુજરાતના લોકોને આનંદ પણ છે. સર્વ સમાજ માટેનો એક પક્ષ બની રહ્યો છે. પરેશ ધાનાણી પણ હમણાં CR પાટીલ સામે એમણે જે કેસ કર્યો હતો એ પણ પાછો ખેંચી લીધો છે. આવા નેતાઓ જ્યારે સમાધાનકારી વલણ ધરાવતા હોય છે ત્યારે એમને એની સામે હંમેશના માટે શંકા ઊભી થતી હોય છે. મગફળી કાંડ જે થયું હતું, મગફળીના ગોડાઉનો સળગાવી દેવાયા હતા, એમાં પણ શંકાસ્પદ ભૂમિકા આ જ પરેશભાઈની હતી, પરેશ ધાનાણી. અને એટલા માટે કોંગ્રેસને ખરેખર શુદ્ધ કરી દેવાની જરૂર છે. જેટલા નેતાઓ છે એ નેતાઓને બાજુ પર મૂકી દઈને શુદ્ધ અને ચારિત્રવાન નેતાઓને, આ કાર્યકરોને આગળ કરવા જોઈએ. આજે પણ જે કોંગ્રેસની યુથ વિંગ છે એમાં કોનું પ્રભુત્વ છે? માત્ર એક જ વર્ગનું? શું કોંગ્રેસને ઓબીસી પક્ષ બનાવી દેવો છે? બનાવી દેવામાં આવ્યો છે. સર્વસામાન્ય પક્ષ કેમ નહીં? જ્યાં સુધી સર્વસામાન્ય પક્ષ ન બને ત્યાં સુધી સર્વમાન્ય પક્ષ પણ ન બને અને ત્યાં સુધી સત્તા પણ ન મળે. રાહુલ ગાંધી હજુ પણ આકરા પગલા ભરવાની જરૂર છે અને વલસાડમાં જે પ્રયોગ કર્યો છે રાહુલ ગાંધીએ, એવા પ્રયોગો દરેક જગ્યાએ કરવાની જરૂર છે. ગાંધીનગરમાં અમિત શાહની ટક્કર આપી શકે એવા ઉમેદવાર કેમ ન મળી શકે કોંગ્રેસમાં? અમિત શાહ કઈ ચમત્કારી પુરુષ તો નથી, એને પણ હરાવી શકાય છે. તો એને હરાવે એવા ઉમેદવાર કેમ ન મૂકવામાં? સીજી ચાવડા જેવા જે સમાધાનકારી લોકો હોય છે એને કેમ એમની સામે મૂકવામાં આવે છે? હવે એવા એક મજબૂત નેતા જોઈએ કે અમિત શાહને પણ હરાવી શકે. જો એ નહીં કરી શકે કોંગ્રેસ, તો એમનું આજે કબર ખોદાઈ ગઈ છે. કબર ખોદનારાઓને કાઢી મૂકશો પણ કબર તો ખોદાઈ ગઈ છે. એનું શું?
2012માં પણ આ જ ભૂલ કરી હતી આ જ નેતાઓએ. 2012ની ચૂંટણીમાં રાધનપુરવાળી કરવાની, માણસા અને રાધનપુરવાળી કરવાની જે અપીલ કરી હતી એ આ જ નેતાઓ હતા એમાં બધા. શંકરસિંહ વાઘેલાથી લઈને ભરત સોલંકી, શક્તિસિંહ ગોહિલ પણ હતા એમાં સામેલ. ક્ષત્રિય વાદની ત્યાં વાત કરવામાં આવી હતી. જ્યાં સુધી આ વાદ એક કોઈ પક્ષ દ્વારા કરવામાં આવે ત્યારે લોકોનો ભરોસો એના પરથી ઉઠી જતો હોય છે. માધવસિંહ સોલંકીએ જે કર્યું એ એમાંથી પાઠ લીધો હોય એવું નથી લાગતું હજુ સુધી. રાજનીતિ હોવી જોઈએ, સત્તાલક્ષી રાજનીતિ હોવી જોઈએ, નહીં કે સંપત્તિ લક્ષી. આ નેતાઓની કેટલી સંપત્તિ છે એ પણ કોંગ્રેસે જાહેર કરવું જોઈએ, એની તપાસ કરવી જોઈએ. જેટલા નેતાઓ અત્યારે સત્તા પર આવી ચૂંટાયા છે, ચૂંટણી લડ્યા છે, ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા હતા, ટિકિટ ફાળવણી સાથે જોડાયેલા હતા, એની સંપત્તિની તપાસ કરવી જોઈએ. એ જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા નેતાઓની સંપત્તિ કેટલી વધી છે હમણાં, કેટલાય નવા બંગલાઓ બનાવ્યા છે, કેટલા ફાર્મ હાઉસ બનાવ્યા છે, કેટલાય કેટરિંગનો ધંધો કઈ રીતે વિકસાવ્યો છે અને મૂકેલા બોર્ડ કઈ રીતે ઉઠાવી દીધા છે, ઉતારી લીધા છે, એ બધું જ બહાર આવી શકે એમ છે. કોંગ્રેસના દિલ્હીના નેતાઓએ આ કરવાની જરૂર છે. ફરી કોઈ રઘુ શર્મા અહીંયા ગુજરાતમાં પેદા ન થાય, ફરી ભરત સોલંકી કોઈ પેદા ન થાય એ માટેનું કામ દિલ્હીએ કરવાની જરૂર છે. નમસ્તે.